નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની વાત કરીએ તો નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ સોનાની કિંમતો જે છે એ સતત ઘટતી જોવા મળી રહી છે। તો શું આગામી દિવસોમાં સોનાનો ભાવ જે છે એ 80,000ની આજુબાજુ થશે અને સોનું સસ્તું થશે તો સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા નીતિ જાહેરાત બાદ ભારતના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના ચાંદીના ભાવ જે છે એ સતત ઘટી રહ્યા છે। તો સંપૂર્ણ ચર્ચા કરીએ તેની પહેલા આપણી ચેનલમાં જો તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। જ્યારે હાલ વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં શેર માર્કેટમાં મુશ્કેલ રહ્યો છે ને ખાસ કરીને વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડાની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ વાત કરીએ તો સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી બાદ સોનું જે છે એ ધડાધડ ઘટતું જોવા મળી રહ્યું છે ને હવે આગામી દિવસોની વાત કરીએ તો હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જ્યારે હાલ આજની વાત કરીએ તો મિત્રો, આજે 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનું જે છે એ ફરીથી માર્કેટમાં ઘટતું જોવા મળી રહ્યું છે। ત્યારે સંપૂર્ણ ચર્ચા કરીએ તો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ। તો આજે 1 ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં ઘટીને 11,275 માં, જ્યારે 10 ગ્રામ 1,12,750 માં, જ્યારે 100 ગ્રામ 11,27,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, 22 કેરેટ સોનાની કિંમતોમાં સતત તેજી બાદ સોનું ભયંકર સસ્તું થયું છે। જ્યારે 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 12,300 માં, જ્યારે 10 ગ્રામ સોનું 1,23,000 માં, જ્યારે 100 ગ્રામ 12,30,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ વધારા બાદ ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે 1 ગ્રામ ચાંદી 152 માં, જ્યારે 10 ગ્રામ 1,520 માં, જ્યારે 100 ગ્રામ 15,200 માં અને 1 કિલો 1,52,000 માં ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો મિત્રો, શું હજુ પણ આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે? તો હાલ વાત કરીએ તો નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે અને બજાર ખુલતાની સાથે જ સોનું સતત તૂટતું જોવા મળી રહ્યું છે। તો એક દિવસ પહેલા ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની ગતિ ધીમી કરી અને યુએસ ચીન વેપાર તણાવ ઓછો કર્યા પછી સોનાના ભાવ મજબૂત ડોલર પર ઘટ્યા હતા અને હાલ વાત કરીએ તો મિત્રો, શેર માર્કેટના રોકાણકારો જેની સાથે નિફ્ટીના રોકાણકારો સતત સોનાની કિંમતોમાં રોકાણ કરી અને પ્રોફિટ મેળવી રહ્યા છે, પરંતુ હાલ વાત કરીએ તો યુએસ ડોલર સતત મજબૂત બની રહ્યો છે, જેના કારણે સોનાની કિંમતોમાં ધડાધડ ઘટાડો થતો હોય જોવા મળી રહ્યો છે। તો હવે સોનાના ભાવ કયા કારણોથી હજુ પણ ઘટવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, જેની વાત કરીએ તો મિત્રો, એજન્સી VTI અનુસાર HDFT સિક્યોરિટીઝના અત્યારે વિશ્લેષકો જણાવી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ જે છે એ મિત્રો અત્યારે ખૂબ જ ઉત્તરીય બેઠક કરી રહ્યા છે અને સકારાત્મક નોંધ પ્રાપ્ત થઈ છે કે બે મુખ્ય અર્થતંત્રો વચ્ચે લાંબા ગાળાની સ્પર્ધા અંગે ચિંતાઓ યથાવત જોવા મળી રહી છે અને આ અનિશ્ચિતતાઓ સોનાના ભાવમાં સલામત રોકાણની માંગ શરૂ કરી રહી છે। તો શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો મુખ્યત્વે તહેવારોની મોસમ મુજબ રોકાણ માંગ અને વૈશ્વિક બજારોમાં અસ્થિરતાના કારણે થયો હતો અને હવે વાત કરીએ તો મિત્રો, ફુગાવા બાદ બદલાતા ડોલરની અસર અને કેટલાક રોકાણકારો દ્વારા નફો બુક કરવાના પરિબળોના કારણે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। જી હા મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધારે રોકાણકારોએ પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી હતી। એ લોકો સોનાની કિંમતોમાં ઘટાડો થતાની સાથે જ સોનાનું સેલિંગ કરી રહ્યા છે અને જેના કારણે સોનાની માંગ સતત ઘટી રહી છે અને જો આગામી દિવસોમાં આવી જ રીતે સોનાની માંગ ઘટતી જોવા મળે તો સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સોના ચાંદીમાં રોકાણ કરતા લોકો જરૂરથી સોનું ખરીદી લેવું જોઈએ, કારણ કે લાંબા ગાળાના રોકાણ દરમિયાન સોનાની કિંમતોમાં 2024ની સાલમાં પ્રોફિટ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હજુ સોનું તૂટશે તો કયા કારણોથી સોનાની કિંમતોમાં ઘટાડો
ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, જેની ચર્ચા કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોના ચાંદીના કિંમતોને થતી હોય છે, જેના કારણે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળતું હોય છે। દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો યુએસ ફેડ રિઝર્વમાં વધઘટ, જેની સાથે વાત કરીએ તો મિત્રો ડોલરમાં પણ વધઘટનો માહોલ જોવા મળે, સોનાની માંગમાં વધઘટ જોવા મળે, જેના આધારે સોનું વધતું અને ઘટતું જોવા મળતું હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે 2025ની વાત કરીએ તો મિત્રો 2025ની સાલમાં ચાંદીની કિંમતોમાં 70% સુધીનો વધારો નોંધાયો હતો। ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં અચાનકથી 10 દિવસની અંદર 20% સુધીનો ઘટાડો નોંધાયો છે અને ચાંદી જે છે એ ભયંકર સસ્તી થતી પણ જોવા મળી રહી છે। જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું ખરીદવું એ અત્યાર સુધી ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું અને સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ। પરંતુ હાલ વાત કરીએ તો દિવસે ને દિવસે સતત ઘટી રહેલા સોનાના ભાવમાં જો હવે તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જેની સાથે સોનાના દાગીનાની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે। જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની ખરીદી રોકાણકારો સૌથી વધારે કરતા હોય છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારો પણ મોટા પાયે ફિઝિકલ ગોલ્ડની ખરીદી કરવા લાગ્યા છે, જેના કારણે પણ ચાંદીની સાથે સોનું વધી રહ્યું છે। ને હવે વાત કરીએ ટાર્ગેટની તો મિત્રો 2026માં શું રહેશે સોના ચાંદીના ટાર્ગેટ અને સોનું સસ્તું થશે તો 80,000 સુધી સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં, તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ સોનાની કિંમતોમાં કોઈ ભારે ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ સંભાવનાઓ નથી જોવા મળી રહી, પરંતુ એકંદરે વાત કરીએ તો જાણકારો દ્વારા મળતી માહિતી અનુસાર સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થઈ શકે છે જો સોનાની માંગ આગામી દિવસોમાં ઘટતી જોવા મળે તો। પરંતુ હવે લગ્નગાળાની પણ સિઝન આવી રહી છે અને જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો લગ્નગાળા પહેલા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે લગ્નગાળા દરમિયાન જ બધા જ લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે અને એકંદરે સોનાની માંગ વધતી જ જોવા મળતી હોય છે। અને જો સોનાની માંગમાં વધારો જોવા મળે તો સૌથી કિંમતી ધાતુ સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું પણ જોવા મળતું હોય છે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીની કિંમતોની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ।